ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું. પછી એના કિસ્સાઓમાં ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર કે ભાઈ ધન વિદ્યુતભાર બાજુ વિદ્યુત સ્થિતિમાન ધન મળે, ઋણ વિદ્યુતભાર બાજુ વિદ્યુત સ્થિતિમાન ઋણ મળે છે. અને વિદ્યુત ડાયપોલની મધ્ય બિંદુએ અથવા તો એની કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. એ જ પ્રમાણે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, જેને આપણે વિષુવ રેખા કહીએ, તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. ઓકે, એની વાત આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી. આજે આપણે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. જો આપણે આગળ ભણી ગયા કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો આ બિંદુવત વિદ્યુત ભાર ક્યુને લીધે આર અંતરે કોઈ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર છે. આપણે ભણી ગયા. હવે આ જ પ્રમાણે જો વિદ્યુત ભારનું કોઈ તંત્ર આપેલું હોય, ધારો કે n વિદ્યુત ભારો છે, ધારો કે અહીંયા આગળ Q1, Q2, Q3, Q4, Qn, આમ ધારો કે n વિદ્યુત ભારોનું એક તંત્ર બનેલું છે. અને આ વિદ્યુત ભારો અસતત રીતે વિતરિત થયેલા છે. કેવી રીતે? અસતત રીતે વિતરિત થયેલા છે. તો જો આ પ્રમાણે વિદ્યુત ભારો, બરાબર, એવું નહીં કે અહીંયા આ પ્રમાણે અહીંયા હોય, અહીંયા બરાબર, આ પ્રમાણે અહીંયા પણ હોય. અને આ વિદ્યુત ભારોથી જે તંત્ર બને છે, તંત્રના કારણે કોઈ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું છે. તો જુઓ, હવે Q1 થી પી બિંદુનું અંતર ધારો કે R1P છે. એ જ પ્રમાણે Q2 થી પી બિંદુ વચ્ચેનું અંતર R2P, Q3 થી પી બિંદુ વચ્ચેનું અંતર R3P, એ જ પ્રમાણે Q4 થી અંતર R4P, એ જ પ્રમાણે nમો વિદ્યુત ભાર હોય તો એનું અંતર RNP છે. તો દરેક વિદ્યુત ભારને કારણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવી લઈએ આપણે, અને પછી સંપાતપણાનો સિદ્ધાંત લગાડી અને પી બિંદુ આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય. બરાબર? તો આને શું કહીએ આપણે? તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન, કોઈ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો જુઓ, ધારો કે Q1 વિદ્યુત ભારને કારણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V1 છે. એ જ પ્રમાણે Q2 ને કારણે વિદ્યુત સ્થિતિમાન V2 છે, 3 ને કારણે V3. આમ n માં વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન Vn છે. તો પી બિંદુએ આ બધા જ વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું થશે? બધા જનો શું થઈ જશે? સરવાળો. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ ડેશ 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 પ્લસ Vn સુધી. ઓકે, ચલો, તો V1 ને લખવું હોય તો કેવી રીતે લખાય? જો આ પ્રમાણે પહેલો વિદ્યુત ભાર હોય, બંને વચ્ચેનું અંતર, બરાબર, R1 થી P, બરાબર, P સુધીનું છે. તો કેવી રીતે લખીશું? V1 બરાબર કે Q1 R1P. તો ચલો અહીંયા લખી દઈએ કે Q1 અપોન R1P પ્લસ, ચલો હવે વિદ્યુત ભાર Q2 ને કારણે P બિંદુએ સ્થિતિમાન, તો શું થશે? કે Q2 અપોન R2P પ્લસ આ ત્રીજા વિદ્યુત ભારને કારણે કે Q3 અપોન R3P પ્લસ આમ એનમાં વિદ્યુત ભારને કારણે કે QN અપોન RNP. આ પ્રમાણે લખી શકીએ. ક્લિયર? હવે આની અંદરથી કે કોમન લઈ લઈએ. ચલો, કે કોમન, તો જુઓ અહીંયા આગળ, ચલો શું રહેશે? કે કોમન લઈએ તો પહેલા સ્ટેપમાં Q1 અપોન R1P પ્લસ Q2 upon R2P
પ્લસ ડેશ 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 એ જ પ્રમાણે Q3 પણ લખી શકીએ આપણે, બરાબર છે. એટલે આપણે હાલ અહીંયા નીચે સ્ટેપમાં હતું નથી, જગ્યા નથી, એટલે તમે આ પ્રમાણે સમજી લેજો. ડેશ 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 અહીંયા આગળ QN છેદમાં RN V, આ પ્રમાણે થાય. ચલો હવે આને ગાણિતિક ભાષામાં આપણે લખવું હોય તો કે ચલો અહીંયા આગળ આ બધાનો શું છે? સરવાળો. સરવાળો એટલે સિગ્મા અથવા સમેશન, બરાબર. સમેશન ઓવર I રન્સ ફ્રોમ 1 to N. N વિદ્યુત ભારોથી બનેલું તંત્ર છે. અહીંયા આગળ આપણે વિચારી લીધું કે કોઈ N વિદ્યુત ભારોથી બનેલું તંત્ર છે. તો આને આ પ્રમાણે લખાશે QI છેદમાં RI P. તો P બિંદુએ સોરી મિત્રો કે ભાઈ હા, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર K સમેશન ઓવર I રન્સ ફ્રોમ 1 to N QI છેદમાં RI P, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 to N. જો કે અહીંયા લખેલું જ છે એટલે ચલો. તો આ પ્રમાણે કોઈ વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એ તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધી શકીએ. ક્લિયર છે? ઓકે. તો જો આ વાત થઈ અસતત રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારની. હવે જો આપણે સતત રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારની વાત કરવી છે, બરાબર છે. જો આ છે અસતત રીતે વિતરિત થયેલા છે. હવે આપણે સતત રીતે વાત કરવી છે. હવે સતત રીતે હોય, જો આપણે સતત રીતે વાત કરીએ કે વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા હોય, તો જો આ પ્રમાણેનો કોઈ ગોળો છે, બરાબર, નક્કર ગોળો છે, તો આ નક્કર ગોળાની અંદર વિદ્યુત ભારો એકદમ નજીક નજીક, બરાબર, હા નજીક નજીક, બરાબર, આ પ્રમાણે વિતરિત થયેલા છે. સમજી લો આખો ગોળો વિદ્યુત ભારોથી ભરેલો છે, એટલે કે એકદમ નજીક નજીક સતત રીતે વિતરિત થયેલા છે. તો શું કરવું? તો જો આખો ગોળો છે, નક્કર ગોળો છે, તો નક્કર ગોળો હોય તો કદ આવે, બરાબર. આ ગોળાનું શું આવે? કદ આવે. તો સતત કદ વિતરણ આવે. અહીંયા આગળ શું આવે? સતત કદ વિતરણ. અને કદ હોય, બરાબર, તો કદ ઘનતા આવે. અને કદ ઘનતા વિશે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા આપણે. કદ ઘનતા ને રો વડે દર્શાવીએ આપણે. અને રો બરાબર શું થશે? તો એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર. રો બરાબર Q/V, એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર. હવે ધારો કે આ ગોળા પર સતત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે અને ત્યાંથી ધારો કે અહીંયાથી કોઈ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન R અંતરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કેવી રીતે શોધીશું? તો શું કરીશું? પહેલાં આપણે તો આ ગોળા ઉપર નાનો કદખંડ વિચારી લઈશું. ધારો કે અહીંયા આગળ આપણે એક નાનો કદખંડ વિચાર લઈએ આ પ્રમાણે. હવે આ કદખંડનું કદ ધારો કે ડેલ્ટા V છે. કદખંડ એનું કદ કેટલું છે? ડેલ્ટા V. અને આ કદમાં રહેલો વિદ્યુત ભાર, આ કદમાં રહેલો વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા Q છે. હવે વસ્તુ આપણે આગળ ભણી ગયા, પણ અહીંયા તમને ખ્યાલ આપવો અને એના ઉપરથી આપણે સ્થિતિમાન શોધવાનું છે કે ભાઈ આટલું કદખંડ વિચારો નાનો, અને એ કદખંડમાં રહેલો વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા Q છે. તો હવે આની એટલે કે આ જે નાનો કદખંડ વિચારો એની કદ ઘનતા રો બરાબર શું થશે? ડેલ્ટા V જેટલા કદમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા Q થાય. તો બોલો આની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર ડેલ્ટા Q બરાબર રો ઇન્ટુ ડેલ્ટા V થશે. રો ઇન્ટુ ડેલ્ટા V. ઓકે. હવે વિદ્યુત ભાર આપણને મળી ગયો. આટલા વિદ્યુત ભારને કારણે R અંતરે P બિંદુએ સ્થિતિમાન, તો VP
બરાબર, ચાલો શું થશે કે અને વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ અપોન અંતર આર. ચલો હવે ડેલ્ટા ક્યુની જગ્યાએ મૂકી દો તો વીપી બરાબર સ્થિતિમાન કે સોરી આ વિદ્યુત ભાર નાનો છે તો વિદ્યુત સ્થિતિમાન એટલું જ એ પ્રમાણમાં આપણને મળે. તો આર અંતરે આ નાના કદખંડને કારણે સ્થિતિમાન ડેલ્ટા વી મળશે. બરાબર, ડેલ્ટા વી મળશે. હવે આ સ્થિતિમાન છે ધ્યાન રાખજો અને આ કદ છે. ચલો કદ માટે હું નાનો વી કરી દઉં છું. એકચ્યુઅલી નાનો વી આપણે વેગ માટે લઈએ છીએ. ઓકે, તો ડેલ્ટા ક્યુની જગ્યાએ મૂકી દો રો ઇન્ટુ ડેલ્ટા વી અપોન આર. ક્લિયર? તો આટલા ખંડમાં રહેલા વિદ્યુત ભારને કારણે પી બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા વી બરાબર કે રો ઇન્ટુ ડેલ્ટા વી અપોન આર થશે. હવે આવા નાના નાના કદખંડોનું શું કરીએ? સરવાળો કરવાનો. બરાબર, પણ ખૂબ જ સૂક્ષ્મ છે એટલે આપણે શું કરીશું? સંકલન સ્વરૂપે લઈશું. તો અહીંયા આગળ ડીવીની જગ્યાએ લિમિટ લઈ લઈએ તો ડેલ્ટા વીની જગ્યાએ ડીવી થઈ જશે. તો ડીવી બરાબર કે રો ઇન્ટુ ડીવી અપોન આર. હવે સમગ્ર ગોળો લેવો હોય તો આ સમગ્ર ગોળા માટે સ્થિતિમાન લેવું હોય ને લીધે પી બિંદુએ સ્થિતિમાન વી બરાબર શું કરીશું? ઇન્ટિગ્રેશન ડીવી. કદ સંકલન કહેવાય આને, જેમ રેખા સંકલન, પૃષ્ઠ સંકલન એ પ્રમાણે કદ સંકલન. ક્લિયર? ઓકે, પછી અહીંયા કિંમતો મૂકી અને સાદરૂપ આપવા એટલે આપણને આજે સતત રીતે વિદ્યુત ભાર આ પ્રમાણે કોઈ ગોળા ઉપર વિતરિત થયેલો હોય તો એનું સૂત્ર મળી જાય. બોલો આપણે ઓકે. ટેક્સ્ટબુકની અંદર થોડીક વાત કરી છે આની એટલે મેં તમને અહીંયા આગળ સમજાવ્યું. બરાબર છે? ઓકે, હવે આના ઉપરથી એટલે કે વિદ્યુત ભારના તંત્ર લીધે સ્થિતિમાન, જો આની થિયરી ના પૂછાય પણ આના કન્સેપ્ટ ઉપરથી તમને એક્ઝામ્પલ પૂછાય તો એવો એક્ઝામ્પલ આપણે લઈએ. જો ટેક્સ્ટબુકની અંદર એવો એક્ઝામ્પલ આપેલો છે, જોઈએ. જો સ્વાધ્યાયનો 2.2 નંબરનો એક્ઝામ્પલ છે. જો શું કહે છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. જો મેં આકૃતિ દોરી રાખી છે તો આપણને નિયમિત ષટકોણ આપેલો છે, એની બાજુઓ સમાન છે એટલે દરેક બાજુનું માપ કેવું થાય? સમાન થાય. ઓકે, તો ચલો બાજુની લંબાઈ તમને આપેલી છે એટલે લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર કરો 10 × 10⁻² મીટર થશે. હવે દરેક શિરોબિંદુએ એટલે કે અહીંયા આગળ આ દરેક શિરોબિંદુએ વિદ્યુત ભાર તમને આપેલો છે. તો દરેક શિરોબિંદુએ વિદ્યુત ભાર Q બરાબર 5 માઇક્રોકુલમ. તો 5 × 10⁻6 કુલમ થશે. ક્લિયર છે? ઓકે, તો ષટકોણના કેન્દ્ર પર એટલે ષટકોણનું કેન્દ્ર આપણે ષટકોણના કેન્દ્રને O કહી દઈએ. તો O બિંદુએ સ્થિતિમાન આપણે શોધવું છે. ઓકે, ચલો હવે અહીંયા આગળ જે વિદ્યુત ભારો છે એ કેવા છે? સમાન છે. બરાબર, અહીંયા શિરોબિંદુએ આ વિદ્યુત ભાર છે 5 માઇક્રોકુલમ, એ જ પ્રમાણે અહીંયા આગળ દરેક જગ્યાએ. હવે આની અંદર એક વાત, એક જ મિનિટ મિત્રો. હા, તો જો તો હા, શિરોબિંદુએ વિદ્યુત ભાર કેવો છે? સમાન. ઓકે, હવે અહીંયા આગળ આપણે જે વાત કરતા હતા કે જો વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે અદિશ રાશિ હોય એટલે દિશાઓની માથાકૂટ તો હોય નહીં. ક્લિયર? બીજી વસ્તુ કે અહીંયા આગળ તમને બાજુઓની લંબાઈ આપી દીધેલી છે. ધારો કે આ L તમને આપેલો છે. હવે ષટકોણ કેવો છે? નિયમિત છે. જો નિયમિત ષટકોણ હોય તો એની અંદર જે 6 ત્રિકોણ બને છે, ધારો કે આ 1, આ 2, 3, 4, 5 અને 6, આ જે 6 ત્રિકોણ બને છે એ ત્રિકોણની બાજુઓ કેવી હશે? સમાન હશે. બાજુની લંબાઈ કેવી હશે? સમાન હોય. એટલે આ પણ L, આ પણ L, 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 બરાબર, કારણ કે આ બધા કેવું છે? સમાન છે નિયમિત ષટકોણ માટે. ઓકે, તો જો હવે કોઈ એક વિદ્યુત ભારને કારણે O બિંદુએ સ્થિતિમાન, ધારો કે આ પહેલું છે, પહેલું બિંદુ, બરાબર, બીજું, ત્રીજું,
ચોથું, પાંચમું અને છઠ્ઠું. વિદ્યુત ભારો સમાન છે એટલે દરેક વિદ્યુત ભારને કારણે ઓ આગળનું સ્થિતિમાન પણ કેવું રહેવાનું? સમાન રહેવાનું. ધારો કે આ પહેલો જે વિદ્યુત ભાર છે એને કારણે ઓ આગળનું સ્થિતિમાન કે ક્યુ અપોન અંતર કેટલું છે? એલ. એટલે અહીંયા એલ રાખ્યો છે. કોઈ વિદ્યાર્થી જો આર લખે તો પણ ચાલે. ચલો અહીંયા આગળ આર કરી દઈએ તો આ અંતર કેટલું થઈ ગયું? આપણે આ આર ધાર લઈએ. બરાબર. ચલો આ અંતર બધા આર કરી દઈએ. એટલે તમને સૂત્રમાં પાછું કે સાહેબ એલ કઈથી લઈ આવ્યા? હા, એટલે આપણે આર કહી દઈએ તો અહીંયા આગળ થશે કે ક્યુ અપોન આર. બરાબર. એકને કારણે એવું બીજાને કારણે પણ સ્થિતિમાન કેટલું થશે? કે ક્યુ અપોન આર પ્લસ આના કારણે. એમ કેટલા વિદ્યુત ભારો છે? તો 6 વિદ્યુત ભારો છે. તો 6 ને કારણે વિદ્યુત સ્થિતિમાન 6 કે ક્યુ અપોન આર થશે. ઓ આગળનું કુલ સ્થિતિમાન કેટલું થશે? કે ક્યુ અપોન આર. કારણ કે જો દરેક શિરોબિંદુએ વિદ્યુત ભારો કેવા છે? સમાન છે. ક્લિયર? તો આ પ્રમાણે આ એકને કારણે, બીજાને કારણે, ત્રીજાને કારણે, અહીંયા જુઓ આ જ પ્રમાણે આને કારણે, આને કારણે, આને કારણે બધાનો સરવાળો. તો એ પ્રમાણે સરવાળો કરે એટલે કે ક્યુ અપોન આર પ્લસ કે ક્યુ અપોન આર પ્લસ 6 વાર કે ક્યુ અપોન આર કરો. બરાબર. એટલે અહીંયા ડાયરેક્ટ લખી દીધું. ઓકે. હવે કંઈ નહીં, કિંમતો મૂકો, જવાબ લાવો. 6 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ ગુણ્યા ક્યુ 5 ગુણ્યા 10⁻6 છેદમાં અંતર આર 10 ગુણ્યા 10⁻2. બરાબર. જો તમે આનું સાદુરૂપ આપશો તો કદાચ જવાબ મળશે 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ આન્સર આવશે V0. બરાબર છે. 2.7 ગુણ્યા 10⁶. તો જો આના ઉપરથી આ પ્રમાણે આવો એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. બરાબર છે. ઓકે. પણ જો હવે આની જ અંદર તમને એવું કહે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ગણો. બરાબર. આ જ દાખલો છે તો આની અંદર કેન્દ્ર ઉપર જેમ વિદ્યુત સ્થિતિમાન કીધું એવું તમને કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? વિદ્યુત ક્ષેત્ર. તો બોલો વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ આવી ગઈ? સદિશ રાશિ. આ તો અદિશ રાશિ એટલે ડાયરેક્ટ તમે સીધે સીધું કરો. પણ હવે આ વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? તો સદિશ રાશિ એટલે દિશા ધ્યાનમાં લેવી પડે. તો જો આ વિદ્યુત ભારને કારણે ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર, તો જો આ તરફ હશે કારણ કે આ ધન વિદ્યુત ભાર છે. કેવો છે? ધન વિદ્યુત ભાર. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. એ જ પ્રમાણે સામેનો જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનું મૂલ્ય તો સમાન જ છે બંનેનું. આ 5 કુલમ છે અને આ પણ 5 માઇક્રોકુલમ અને આ પણ 5 માઇક્રોકુલમ. તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો આ દિશામાં. જો પણ આને કારણે મળતું મૂલ્ય અને આને કારણે મળતું મૂલ્ય સમાન છે પણ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે આ એક પ્લસ લઈએ તો બીજાને કેવું લેવું પડે? માઇનસ લેવું પડે અને પ્લસ માઇનસ 0 થઈ જવાનું. એ જ પ્રમાણે આના કારણે વિદ્યુત ક્ષેત્ર અને આના કારણે વિદ્યુત ક્ષેત્ર. આ પ્લસ લઈએ તો આ માઇનસ કેવું થઈ જાય? 0. એ જ પ્રમાણે આ પ્લસ લો, આ માઇનસ લો, 0. તો કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0. જો આની અંદર તમને વિદ્યુત ક્ષેત્ર પૂછે તો આ પ્રમાણે ગણવાનું. ક્લિયર? તો આ સ્વાધ્યાયનો 2.2મો એક્ઝામ્પલ હતો. જો મિત્રો ઉદાહરણ 2.2 જોઈએ આપણે. 2 વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ. એટલે 2 વિદ્યુત ભારો આપેલા છે. જો અહીંયા આગળ Q1 બરાબર 3 ગુણ્યા 10⁻8 કુલમ અને Q2 બરાબર -2 ગુણ્યા 10⁻8 કુલમ. એટલે કે એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર છે. એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એટલે આ પ્રમાણે જુઓ કે આપણે આ ધન વિદ્યુત ભાર લઈએ +Q અને આ -Q. એટલે આ ધન થયો અને આ ઋણ થયો. બરાબર. એટલે Q1 અને આ Q2 કહી દઈએ. ક્લિયર? ઓકે. જુઓ આ પ્રમાણે મૂલ્ય એનું ધન છે એકનું અને એકનું ઋણ છે. હવે એકબીજાથી એટલે ધારો કે આ બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. ક્લિયર? ઓકે. 2 વિદ્યુત ભારોને
જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? એટલે આ બંનેને જોડતી રેખા એટલે આ થઈ, બરાબર, પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો આપણે ધારી લઈએ અહીંયા આગળ, બરાબર, કે આપણે જો અહીંયા બે શક્યતાઓ થાય કે આમને જોડતી રેખા કીધી છે, એટલે જોડતી રેખા એટલે આ પ્રમાણે રેખા થાય, એટલે હવે આપણે કયા બિંદુને ઉગમ બિંદુ તરીકે પસંદ કરીએ છીએ એના ઉપર એ વસ્તુ આધાર રાખે છે. જુઓ સમજાવું, જો આ ધ્યાન રાખજો, આની અંદર ધ્યાન આપશો તો આના જેવો જ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે 2.1, આ આવડશે એટલે એ આવડી જશે, બરાબર. આની રકમ સ્વાધ્યાયના 2.1ની રકમ જોવી હોય તો વિડીયો પોઝ કરી અને જોઈ લો ટેક્સ્ટબુકની અંદર, બરાબર. સેમ છે, અહીંયા આગળ આંકડા બદલેલા છે, ખાલી 3 આંકડા, બાકી બધું સેમ છે. એટલે આ એક્ઝામ્પલ આવડે એટલે પેલું એક્ઝામ્પલ આવડી જશે. તો ધ્યાન આપો અહીંયા. તો આપણે જે વિદ્યુત ભાર Q1 છે, બરાબર, એ Q1ને આપણે ઉગમ બિંદુ ઉપર મૂકીએ, બરાબર. એટલે અહીંયા આગળ ઉગમ બિંદુ આપણે પસંદ કરીએ. હવે આ Q1 થી ધારો કે x અંતરે, આ x અંતર લઈ લઈએ, x અંતરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. ક્લિયર? ચલો અહીંયા જોડે લખું એટલે તમને વધારે ખ્યાલ આવે કે Q1 થી x અંતરે અને Q1 થી x, તો આ Q2 થી કેટલું અંતર થાય? તો જુઓ ટોટલ અંતર 15 છે, આટલું x તો આટલું 15 માઇનસ x જેટલું, તો આ અંતર થશે 15 માઇનસ x જેટલું, બરાબર. તો આમ આપણે લખી શકીએ કે Q1 થી x અંતરે અને Q2 થી 15 માઇનસ x, બરાબર, સેન્ટીમીટર, આ સેન્ટીમીટર છે, બરાબર, અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે. અહીંયા ધારો કે, હા, ધારી લીધો આપણે, ધારો કે Q1 થી x અંતરે અને Q2 થી 15 માઇનસ x અંતરે સ્થિતિમાન શૂન્ય છે. કારણ કે બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે, અંતર r બરાબર કેટલું છે? 15 સેન્ટીમીટર. બંને વચ્ચેનું અંતર, એટલું અંતર આને કહેવાય, પણ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. ઓકે. તો હવે Q1 ને કારણે પહેલાં આપણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ, એ જ પ્રમાણે Q2 ને કારણે P બિંદુએ સ્થિતિમાન લઈ લઈએ, અને બંનેને કારણે મળતું કુલ સ્થિતિમાન કેવું થાય છે? શૂન્ય થાય છે. ક્લિયર? તો ધેરફોર અહીંયા લખીએ કે ભાઈ V1 પ્લસ V2 બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન થાય કે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q1 ને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V1 અને Q2 ને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V2. પણ જુઓ ત્યાં આગળ V1 પ્લસ V2 બરાબર કેવું છે? શૂન્ય. તો શું કરી દઈએ આપણે? ત્યાં 0 મૂકી દો. ધેરફોર ચલો હવે આ V2 ને પેલી બાજુ લઈ જઈએ તો V1 બરાબર માઇનસ V2 થાય. ક્લિયર? ઓકે. ચલો હવે V1 એટલે કોના કારણે છે? તો Q1 ને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. તો Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન શું આવશે? KQ1 છેદમાં અંતર કેટલું છે? x. તો x આવશે ઇઝ ઇક્વલ ટુ, ચલો માઇનસ. એ જ પ્રમાણે Q2 ને કારણે KQ2 છેદમાં અંતર કેટલું આવશે? 15 માઇનસ x આવશે. જો હવે અહીંયા આગળ k આ બાજુ પણ છે અને k આ બાજુ છે, નીકળી જશે. ઓકે. હવે Q1 ની કિંમત મૂકી દઈએ આપણે. તો બોલો Q1 ધેરફોર Q1 બરાબર 3 ગુણ્યા 10⁻⁸ છેદમાં x જો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ માઇનસ, અને Q2 કેવો છે? તો -2 × 10⁻⁸ છેદમાં 15 માઇનસ x. ચલો કૌંસ છોડો એટલે માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. ચલો એટલે પ્લસ થઈ ગયું. હવે ઉપર અંશમાં જો આ 10⁻⁸ નીકળી ગઈ. હવે ચોકડી ગુણાકાર કરો, 15 માઇનસ x ને આ બાજુ લઈ જાઓ
બરાબર. તો 3 ગુણ્યા 15 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ આ બાજુ જશે એટલે 2x થશે. કૌંસ છોડો, 15 તારી 45 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2x. ધેરફોર 45 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ 3 થાય. 2x પ્લસ 3x અને 3 ને 2 5 એટલે 45 બરાબર 5x. ધેરફોર x બરાબર 45 ભાગ્યા 5 9 પંચા 45 તો x બરાબર 9 સેન્ટીમીટર. બરાબર. એટલે કે Q1 થી કેટલું 9 સેન્ટીમીટર અંતરે P બિંદુએ સ્થિતિમાન કેવું થાય? 0. ચલો હવે Q1 થી આ શું આવ્યું? Q1 થી બરાબર એટલે કે Q1 થી 9 સેન્ટીમીટર અંતરે અને Q2 થી કેટલું? તો Q2 થી ગણવું હોય તો Q2 થી ચલો શું થશે? 15 માઇનસ એક્સ છે તો 15 માઇનસ 9 એટલે 9 ને 6 15 બરાબર. તો 6 સેન્ટીમીટર આવશે એટલે Q2 થી 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થશે. ક્લિયર? એટલે આ એક શક્યતા થઈ કે આ બંનેની વચ્ચે આપણે બિંદુ પસંદ કર્યું. ખબર? જ્યાં પહેલા વિદ્યુતભાર એટલે કે Q1 વિદ્યુતભારને આપણે ઉગમ બિંદુ ઉપર મૂક્યો છે. ચલો આ જ વસ્તુ રાખી અને આ P બિંદુને આપણે Q1 અને Q2 થી દૂરના અંતર એટલે કે કોઈ અક્ષ પરના દૂરના અંતરે આપણે વિચારીએ. તો જો અહીંયા આગળ બીજી શક્યતા બરાબર આપણે લખીએ. બીજી શક્યતા આ પહેલી શક્યતા હતી કે જો આપણે આ પ્રમાણે પસંદ કરીએ કે ભાઈ અહીંયા આગળ પ્લસ Q1 વિદ્યુતભાર છે, અહીંયા આગળ માઇનસ Q2 વિદ્યુતભાર છે અને આ અક્ષ થઈ ગઈ એની બરાબર. આ પહેલું જે Q1 છે એને ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે તો ત્યાંથી ધારો કે અહીંયા એટલે કે આ P બિંદુએ બરાબર એટલે કે Q1 થી આ x અંતર આપણે જે ધાર્યું હતું એ આટલું થશે બરાબર. અને આ બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. 15 સેન્ટીમીટર બરાબર. હવે આપણે P બિંદુ જે છે એ આમ બંનેથી દૂરના અંતરે મૂકીએ છીએ, બંનેની વચ્ચે નથી મૂકતા. તો આ જ પ્રમાણે હવે થાય કે ભાઈ ધારો કે Q1 થી x અંતરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. એ જ પ્રમાણે Q2 થી હવે Q2 થી અંતર કેટલું થશે? તો જો આ x છે આ 15 છે તો હવે x માઇનસ 15 થશે. x માઇનસ 15 પેલામાં કેટલું થતું હતું? 15 માઇનસ એક્સ. ક્લિયર? તો કેટલું થશે? x માઇનસ 15 મીટર અંતરે સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. ક્લિયર? તો ચલો હવે Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ Q2 ને કારણે વિદ્યુત સ્થિતિમાન V2 એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ V2 પણ P આગળ વિદ્યુત સ્થિતિમાન 0. ધેરફોર P1 બરાબર માઇનસ V2. ચલો V1 બરાબર એટલે કે Q1 ને કારણે P બિંદુ સ્થિતિમાન KQ અપોન x ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ અપોન કેટલું થશે? x માઇનસ 15. ચલો K ગયા. ધેરફોર Q ની કિંમત મૂકી દઈએ. ચલો કેટલી છે? 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. x ની કિંમત x એમના એમ જ આ બાજુ માઇનસ અને માઇનસ એટલે શું થઈ જશે? પ્લસ 2 ઇન્ટુ 10⁻⁸ છેદમાં x માઇનસ 15. ચલો આ નીકળી જશે. ચલો આને આ બાજુ લાવીશું તો જો હવે ડાયરેક્ટ લખજો કે 3x માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 2x. ધેરફોર ચલો 45 ને પેલી બાજુ લઈ જાઓ ને 2x ને આ બાજુ લાવો એટલે 3x 2x આ બાજુ આવશે એટલે માઇનસ 2x થશે ઇઝ ઇક્વલ ટુ આ x પેલી બાજુ એટલે પ્લસ 45. ધેરફોર x બરાબર 3x માઇનસ 2x એટલે x બરાબર 45 સેન્ટીમીટર આવશે. બોલો ક્લિયર? ઓકે. તો હવે આ બંનેથી દૂરના કોઈ બિંદુએ આપણે સ્થિતિમાન 0 જ લીધું તો એ વખતે x કેટલો આવે છે? 45 સેન્ટીમીટર. તો
આ ક્યાંથી આવ્યો તો Q1 થી, બરાબર, Q1 થી 45 સેન્ટીમીટર અને Q2 થી, ચાલો Q2 થી કેટલું આવશે તો જુઓ x માઇનસ 15 એટલે કે 45 માઇનસ 15 એટલે 30 સેન્ટીમીટર આવશે, બરાબર. એટલે Q2 થી કેટલો આવશે 30 આવશે ને, x 45 છે એટલે 0 અને આ 3 એટલે 30 સેન્ટીમીટર અંતરે. દેખાતું નથી જો અહીંયા આગળ Q2 થી અહીંયા Q1 થી, હા Q1 થી 45 સેન્ટીમીટર અને Q2 થી 45 માઇનસ 15, કારણ કે x માઇનસ 15 લેવાનું ને, Q2 થી 45 માઇનસ 15 એટલે 30 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થશે. ક્લિયર? ઓકે, ચલો આના જ જેવો એક્ઝામ્પલ જો સ્વાધ્યાયનો 2.1 છે, એની અંદર ખાલી રકમો ચેન્જ કરેલી છે, બરાબર છે. જો હું તમને બતાવી દઉં, જો કયો છે તમને હાલ છે સ્વાધ્યાયનો 2.1. જો એની અંદર અહીંયા 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છે, 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, અને પેલો છે માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, માઇનસ 3 ગુણ્યા. આવું સ્વાધ્યાયનો 2.1 ની વાત કરું છું, બરાબર. જો બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતર એટલે 15 ની જગ્યાએ શું લખ્યું છે 16, તો આ વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુ OA, બિંદુ OA, બરાબર, સ્થિતિમાન શૂન્ય છે, અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લેવાનું છે. બોલો આવડે? તો આ અંતર છે 15 ની જગ્યાએ કેવું કરી દેવાનું 16 કરી દેવાનું છે. બે વિદ્યુત ભારના મૂલ્ય ચેન્જ થઈ જાય પછી આ જ પ્રમાણે ગણવાનું, બરાબર. પહેલી શક્યતા લખવાની પછી બીજી શક્યતા, એટલે આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણી શકાય. એટલે આ એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરજો, આના ઉપરથી છે આવડી જશે હોમવર્કમાં, બરાબર છે. હવે આ એક્ઝામ્પલ ફરીથી નહીં ગણાવું તમને, એટલે તમે તમારી રીતે આ પ્રમાણે ગણી, ખાલી રકમ જ બદલવાની છે. ઓકે, તો આજે આટલું રાખીએ, બરાબર. આજનું તૈયાર કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.